ધોરણ 10 ગણિત સ્વાધ્યાય 13.2 ભાગ 6 બાય કે આર ત્રિવેદી. હવે સ્વાધ્યાય 13.2નો દાખલા નંબર 4 છે. એમાં એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ આપ્યું છે આ રીતનું. એમાં 4 પેનો છે અને આ 4 પેનમાં આ જે શંકુ આકારના ખાંચા છે ને એની અંદર આ પેન ફિટ કરેલી છે, બરાબર, છિદ્રોમાં. આ જે લંબઘન છે એનું માપ આપણે આની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપણને આપેલી છે 15 સેમી, 10 સેમી અને 3.5 સેમી. અને જે શંકુ આકારનું આ જે છિદ્ર છે એની ત્રિજ્યા આપણને 0.5 સેમી આપી છે અને આ શંકુ આકારની જે ઊંચાઈ છે આટલી એ આપણને 1.4 સેમી આપી છે અને આપણે એનું ઘનફળ શોધવાનું છે કુલ આ આખા સેટનું. તો પહેલાં લંબઘનનું ઘનફળ શોધીએ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે એ આપણને મળશે 525 સેન્ટીમીટર ઘન. શંકુ આકારના છિદ્રનું ઘનફળ, આ શંકુ આકારનું છિદ્ર. હવે આવા કેટલા શંકુ છે? 1, 2, 3 ને 4, એટલે 4 ગુણ્યા 1/3 પાઈ આર સ્ક્વેર એચ. તો 4 ગુણ્યા 1/3 પાઈની કિંમત મૂકી, આર 0.5 અને એચ એટલે 14/10 એટલે 1.47 સેન્ટીમીટર ઘન મળ્યું. તો લાકડાના સ્ટેન્ડનું ઘનફળ કેટલું થશે? તો આ લંબઘનનું ઘનફળ છે અને એમાંથી શંકુ આકારના 4 છિદ્રો છે એ આપણે કાઢી, એ આટલો ભાગ અંદરથી કોતરીને કાપવાનો છે ને, એટલે એટલો ભાગ જતો રહે, એટલે બાદ બાકી થઈ, એટલે 525 માઇનસ 1.47 એટલે 523.53 સેન્ટીમીટરનો ઘન મળ્યો. હવે દાખલા નંબર 5. દાખલા નંબર 5 સ્વાધ્યાય 13.2 એમાં આપણને શું આપ્યું છે કે શંકુ આકારનું વાસણ આપ્યું છે અને આ શંકુ આકારનું વાસણ પૂરેપૂરું ભરેલું છે. હવે એની અંદર શું કરવામાં આવે છે કે નાની નાની લોખંડની ગોળીઓ નાખવામાં આવે છે અને એ વખતે એમાંથી 1/4 એટલે ચોથા ભાગનું પાણી છે એમાંથી બહાર નીકળી જાય છે, બરાબર. તો પછી આપણે એનું ઘનફળ શોધવાનું છે, આવું આપણને પ્રશ્ન આપેલો છે. હવે જો ટોટલ શંકુની ઊંચાઈ આપણે કેપિટલ એચ લઈએ તો 8 સેન્ટીમીટર, શંકુની ત્રિજ્યા કેપિટલ આર બરાબર 5 સેમી. હવે એની અંદર જે ગોળી નાખવામાં આવે છે એનું માપ આપ્યું છે આર બરાબર 0.5 સેમી. અને આપણે અહીંયા કેટલી ગોળીઓ અંદર નાખે તો એનું પાણી આટલું બહાર જાય એ આપણને આપેલું, એ આપણે શોધવાનું છે, ગોળીઓની સંખ્યા. જ્યારે કોઈ સંખ્યા શોધવાની હોય ને ત્યારે મોટા પદાર્થનું ઘનફળ ભાગ્યા નાના પદાર્થનું ઘનફળ આટલું યાદ રાખવાનું, ભાગાકાર કરી નાખવાનું. તો પહેલાં આપણે સંપૂર્ણ રીતે ભરેલા વાસણમાંના પાણીનું ઘનફળ શોધીએ. 1/3 પાઈ આર સ્ક્વેર એચ, 1/3 ગુણ્યા પાઈ ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 8. આની અંદર પાઈની કિંમત મૂકવાની નહીં, કારણ કે ભાગાકાર કરીશું ને એટલે ઉડી જશે, એટલા માટે. એટલે 200/3 પાઈ સેન્ટીમીટર ઘન. આ આપણને શું મળ્યું? પાણીનું ઘનફળ મળ્યું શંકુનું. હવે આપણે જોઈએ પાણીમાં જે ધાતુની ગોળીઓ નાખીએ છીએ ત્યારે એમાં 1/4 જેટલું પાણી બહાર નીકળી જાય છે, બરાબર. તો અહીંયા આપણે વહી જતા પાણીનું ઘનફળ શોધવાનું છે. તો વહી જતું પાણી કેટલું છે? 1/4 ગુણ્યા 200/3, એટલે આ આપણે લેવાનું છે, ખાસ ધ્યાન રાખજો, વહી જતું પાણી. હવે ધારો કે પાણીમાં n ગોળીઓ નાખવામાં આવે છે, એની ત્રિજ્યા આર બરાબર 0.5 સેમી છે, એટલે 1/2 થયું. હવે માટે n ગોળીનું ઘનફળ બરાબર વહી જતા પાણીનું ઘનફળ. તો n ગુણ્યા 4/3 પાઈ આર ઘન બરાબર 50/3 પાઈ, બરાબર. તો આ આટલું પદ છે ને આપણે આ બાજુ લાવી દઈએ એટલે ભાગાકારમાં આવી ગયું. અહીંયા પાઈ ઉડી ગયા, અહીંયા 3 ઉડી ગયા, એટલે બાકી શું રહ્યું? 50/4 અને આરનો ઘન 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2. હવે આ ભાગાકારનો ભાગાકાર છે ને એટલે આ 2 × 4 = 8 ઉપર જતા રહેશે, યાદ રાખો. આ 4 તો નીચે છે જ, એટલે 4 અહીંયા 2 × 4 ગયા, નહીં 4 જતા રહે એટલે 50 × 100, એટલે ગોળીની સંખ્યા આપણને 100 મળી ગઈ. હવે એક દાખલો છે સ્વાધ્યાય 13.2નો 6થા નંબરનો દાખલો. એમાં એક લોખંડનો નળાકારનો થાંભલો આપ્યો છે. જે મોટો થાંભલો છે એની ઊંચાઈ આપણને આપી છે 220 સેન્ટીમીટર અને એનો વ્યાસ આપણને આપે છે 24 સેન્ટીમીટર. અને એની ઉપર એક આવો બીજો નાનો થાંભલો લગાડેલો છે, એની ઊંચાઈ 60 સેન્ટીમીટર આપી છે અને આપણને એની સીધી ત્રિજ્યા આપી દીધી છે 8 સેન્ટીમીટર. અને આપણને પૂછ્યું છે કે આ આખા થાંભલાનું ઘનફળ શોધવાનું છે. તો સીધી વસ્તુ છે, એક થાંભલા માટે આપણે ત્રિજ્યા R1 ધારીએ અને H1, અને બીજા થાંભલા માટે ત્રિજ્યા R2 અને H2, બરાબર. મોટા નળાકાર માટે R1 બરાબર 24/2 એટલે 12 સેમી,
H1 બરાબર 220 સેમી થયું એની ઊંચાઈ. નાના નળાકાર માટે R2 બરાબર 8 સેમી અને H2 બરાબર 60 સેમી. થાંભલાનું ઘનફળ બરાબર મોટા નળાકારનું ઘનફળ વત્તા નાના નળાકારનું ઘનફળ. નળાકારના ઘનફળનું સૂત્ર πr² h છે. તો πr1² h1 પ્લસ πr2² h2 બંનેમાંથી પાઈ કોમન કાઢ્યો એટલે આ બાકીની કિંમત અંદર લખી. પાઈની કિંમત 3.14, r1² એટલે 12 ગુણ્યા 12, h1 220 વત્તા 8 ગુણ્યા 8 ગુણ્યા 60. આ બંનેનો ગુણાકાર એ આપણને જવાબ મળ્યો. બરાબર. હવે આટલું આપણે લખી અને બાકી રાખવાનું. હવે 0.08 પ્રતિ કિલોગ્રામ ધરાવતા થાંભલાનું ઘનફળ, કારણ કે થાંભલાને આપણે એનું કિલોગ્રામમાં એને રૂપાંતર કરવાનું છે, એટલે 1 કિલોગ્રામ પ્રતિ કિલોગ્રામ આપણને આપેલું છે કે 0.008 પ્રતિ કિલોગ્રામ થાંભલાનું ઘનફળ કેટલું છે આપણને શોધવાનું છે. તો આ જે પદ આવ્યું 3.14 ગુણ્યા 355 20 એને આપણે 0.008 સાથે ગુણી નાખીએ એટલે આપણને મળશે 892.26 કિલોગ્રામ. આ એનો જવાબ થયો.